ક્વેશ્ચન નંબર 7 પેજ 46 f અને g બંને r થી r ના વિધેયો છે f, g એટલે f અને g બંને r થી r ના વિધેયો છે fx x + 1 અને gx = x + 3 થી વ્યાખ્યાયિત છે તો f + g f - g અને f/g શોધો તો આપણે બંનેના પ્રદેશનો છેદગણ જોઈએ તો બંનેના પ્રદેશ કોણ છે r જ છે બરાબર તો ડોમેઇન ઓફ f ઇન્ટરસેક્શન સોલ્યુશન માટે ઇન્ટરસેક્શન ડોમેઇન ઓફ g એટલે કે ડોમેઇન ઓફ f નો પ્રદેશ અને g ના પ્રદેશનો છેદગણ ઇન્ટરસેક્શન એટલે છેદગણ એ શું આવશે તો કે r છેદ r એટલે આપણને r જ મળશે તો એ બેનો છેદગણ જે છે તો તમને શું મળે છે r મળે છે બરાબર તો f + g ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય તો કે આ બંનેના છેદગણ f અને g ના છેદગણ જે છે તે જેનો પ્રદેશ થશે બરાબર બંનેના પ્રદેશનો છેદગણ તો એ પ્રદેશથી r થી r વ્યાખ્યાયિત થાય તમારી પાસે બરાબર અને વ્યાખ્યા શું આવે તો કે f of x f of f plus g of x is equal to વ્યાખ્યા આવે fx plus gx તો fx plus gx હવે fx કેટલા છે તો કે x plus 1 તો x plus 1 plus twice x minus 3 થાય એટલે તમારી પાસે આનો જવાબ જે છે તે 2 ને 3x અને 1 ઓછા 3 એટલે -2 આવશે બરાબર ચાલો પછી બીજું શોધવા કીધું છે f - g તો f - g શોધીએ તો એ પણ r થી r જ આવશે બરાબર અને f - gx એની વ્યાખ્યા શું આવે તો કે fx - gx ચાલો fx કોણ છે તો કે fx x + 1 છે તો x + 1 મૂકી દઈએ માઈનસ gx કોણ છે twice x - 3 છે તો એની કિંમત મૂકી દઈએ કૌંસની બહાર માઈનસ છે તો કૌંસનું વિસ્તરણ કરીએ તો શું થશે માઈનસ છે તે પ્લસ અને પ્લસ છે તે માઈનસ થશે એટલે x + 1 - twice x + 3 થશે તો 3 ને 1 4 અને x - 2x એટલે -x થશે એટલે તમને જવાબ શું મળે 4 - x મળશે બરાબર ચાલો ત્યાર પછી ભાગાકાર શોધવાનો છે તો f/g માટે શું જોઈએ આપણને એવો g ને બાદ કરવાનો કે જેના માટે g 0 થાય તેવો x બાદ કરવાનો છે તમારે તો g કોણ હતો twice x - 3 એટલે આપણે gx 0 લઈ લઈએ તો gx 0 બરાબર એટલે કે twice x - 3 0 એટલે x શું થાય 3/2 એટલે આપણે x જે છે તે 3/2 કિંમત લેવાની નથી તો પ્રદેશમાંથી f/g માટે શું થશે તો કે f/g માટે પ્રદેશ પણ r જ આવશે આની જેમ જ બરાબર છે r જ આવે પણ તેમાંથી g જેના માટે 0 થાય કોના માટે 0 થાય 3/2 તેને બાદ કરવાના એટલે -3/2 આવશે બરાબર અને f/g of x બરાબર fx/gx થશે ચાલો fx શું છે તો કે fx તમારી પાસે કોણ છે x + 1 અને gx કોણ છે તો કે twice x - 3 તો આ તમારો જવાબ થઈ જાય અથવા તો તમે આ ન લખો અને ડાયરેક્ટ લખો f/gx = fx/gx તો તમારે અહીંયા લખી દેવાનું કે છેદ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે twice x + 3 સોરી -3 નોટ ઇક્વલ ટુ 0 બરાબર એટલે તમે આ ન લખો તો તમે આમ પણ લખી શકો f/g માટે તો f/g x = fx/gx fx કોણ હતો તો કે x + 1 અને twice x - 3 અને બાજુમાં લખી દેવાનું કે twice x - 3 નોટ ઇક્વલ ટુ 0 શું લખી દેવાનું નોટ ઇક્વલ ટુ 0 છેદ નોટ ઇક્વલ ટુ 0 તમે ડાયરેક્ટ લખી દો જે આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું તે રીતે તો તે રીતે પણ તમે લખો તો ચાલશે બરાબર એટલે તમે આ રીતે ન લખો તો આપણે આગળના એક્ઝામ્પલમાં રીતે લખ્યું હતું છેદ નોટ ઇક્વલ ટુ 0 અને સાથે વાપરો લખી દેવાય કે x નોટ ઇક્વલ ટુ 3/2 તો તે સરખું જ મળ્યું x નોટ ઇક્વલ ટુ 3/2 એનો અર્થ શું થાય 3/2 લેવાનો નથી તો આપણે 3/2 ક્યાં લઈએ છીએ કરી નાખ્યો બરાબર એટલે બધી વસ્તુઓ તમે સેમ જ છે જે લખવું હોય તમને જે યાદ આવે તે લખી શકો છો ક્વેશ્ચન નંબર 8 પેજ 46 જો f 1 1 2 3 0 -1 -1 -3 તમને ક્રમિક જોડ આપેલી છે એ z થી z
fx = ax + b થી વ્યાખ્યાયિત વિધેય હોય તો a અને b શોધો. તો a અને b શોધો એવું કીધું છે. તો તમને fx જે છે તે આપેલો છે ax + b થી. હવે સમજીએ આપણે પહેલા કે આપણી પાસે ધારો કે કોઈ વિધેય આપેલું હોય, આપણે લઈએ f n થી n, બરાબર. fx = 2x + 3 લઈએ આપણે. પ્રદેશમાંથી કિંમત લઈએ અને એમાં મૂકીએ તો એની કિંમતો મળે. તો આપણે x પ્રદેશમાંથી n છે એમાંથી કિંમત લઈએ તો x = 1 જો લઈએ તો આપણને f(1) મળે. તો f(1) એટલે x ની જગ્યાએ કેટલા મૂક્યા છે? 2. તો ચાલો x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 * 1 + 3 કેટલા થાય? 5 થાય. જો x ની કિંમત 2 લઈએ તો મને f2 મળે. તો f2 જે છે તે 2 * 2 + 3 એટલે કેટલા થાય? 7 થાય. x = 3 લઈએ તો આપણને f3 મળે. 2 * 3 6 + 3 કેટલા થાય? 9. આ રીતે આપણે ક્રમિક જોડો મળતી જાય અને એ ક્રમિક જોડોને જો આપણે લખીએ ગણમાં, બરાબર, તો ક્રમિક જોડોનો જો ગણ બનાવીએ એટલે કે આ 1 લીધા ત્યારે કોણ મળ્યું? તો કે 1 નું પ્રતિબિંબ 5 મળ્યું એમ પણ આપણે કહીએ છીએ, અથવા 5 નું પૂર્વ પ્રતિબિંબ 1 છે એવું કહીએ, અથવા તો f(1) એટલે કે x = 1 નું મૂલ્ય એટલે કે f1 નું મૂલ્ય 5 છે એવું પણ કહીએ. 2 નું પ્રતિબિંબ 7 છે, 3 નું પ્રતિબિંબ 9 છે એવું કહીએ છીએ આપણે. એટલે કે 1 નું પ્રતિબિંબ 5 મળ્યું, 2 નું પ્રતિબિંબ 7 મળ્યું અને 3 નું પ્રતિબિંબ 9 મળ્યું. આપણે ચાલો અહીંયા જ અટકાવી દઈએ છે. ડેશ આવે છે, ચાલો લખી દઈએ. બરાબર, આપણે 3 લખીને અટકાવી દીધું. વધારે આપણે કોઈ ક્રમિક જોડ લખતા નથી. તો આને વિધેયનો આલેખ કહેતા હતા. ક્રમિક જોડ જે મળે તેનો ગણ બનાવીએ તો તેને આપણે વિધેયનો આલેખ કહેતા હતા. તો 1 નું પ્રતિબિંબ 5 છે તો 5 નું પૂર્વ પ્રતિબિંબ 1 છે. તો 5 નું પૂર્વ પ્રતિબિંબ 1 છે એટલે 1 ક્યારે મળ્યો? તો કે તમને fx માં કિંમત મૂકી ત્યારે મળી. તો કે fx ની કિંમત કેટલી મળી? મને 5 મળી. તો એનું પૂર્વ પ્રતિબિંબ મારે શોધવું હોય તો મારે આ 1 શોધવું હોય તો મારે શું કરવું પડે? તો કે હું આમાં જે છે તે આ fx ની કિંમત આ પહેલી ક્રમિક જોડ લઈ લઉં તો એ શું કહેવાય? તો કે જ્યારે 1 હતો ત્યારે મને આ f(1) ની કિંમત મળી એવું કહેવાય. 1 હતો ત્યારે f(1) આવી રીતે પણ આપણે ક્રમિક જોડ લખી શકીએ. 2 હતો ત્યારે મને શું મળી ક્રમિક જોડ? f(2) મળી એમ કહેવાય. અને એ f(2) નો જવાબ મને 7 હતો. તો મારી પાસે હવે જે ક્રમિક જોડ છે તે આ 5. તો એ f(1) જે છે તે કોણ કહેવાય? 5 કહેવાય. બરાબર છે. તો fx મને આ 1 છે તે ખબર ન હોય તો fx ની કિંમત કેટલી કહેવાય? 5 કહેવાય. બરાબર. તો જો fx ની કિંમત 5 નો સમજ પડે છે ને? ક્રમિક જોડમાં y એને fx ની કિંમત કહેવાય. તો fx ની કિંમત કેટલી છે મારી પાસે? 5 છે. 1 નું તો f1 ની કિંમત કહેવાય. તો હવે એ 1 ની જગ્યાએ હું શું કહી દઉં છું? આ x છે તો આ x થઈ ગયો. તો મારી પાસે x હોય તો fx છે. તો f(x) કેટલા છે? 5. બરાબર. તો f(x) 5 છે. તો એ કઈ x ની કિંમત માટે 5 થઈ તે શોધું છું. એટલે મારે એનું પૂર્વ પ્રતિબિંબ શોધવું છે. તો પૂર્વ પ્રતિબિંબ શોધવાનું તો fx = 5. તો fx લે કેટલા થયા? 2x + 3 = 5. એટલે 2x કેટલા થાય? 5 માંથી 3 જાય તો 2. એટલે કે x = 1. એટલે કે fx = 5 જે છે તે તો 5 નું પૂર્વ પ્રતિબિંબ કોણ થયું? 1 થયું. બરાબર. તો સમજ પડી ને હું શું કહેવા માંગુ છું તે કે ક્રમિક જોડ આપેલી હોય તો આ પહેલો ઘટક જે છે તે તમારો x કહેવાય અને બીજો ઘટક કોણ કહેવાય? f(x) કહેવાય. સમજ પડે છે ને? આગળ પણ મેં તમને સમજાવ્યું છે સંબંધ અને વિધેય શીખેલા ત્યારે. બરાબર. કે આ x તો આ f(x) કહેવાય. એટલે કે x નું પ્રતિબિંબ fx અને fx નું પૂર્વ પ્રતિબિંબ કોણ થાય? x થાય. બરાબર છે? હા. કોઈ પણ ક્રમિક જોડ લે અને તમે ચેક કરો તો ભાઈ બીજું લઈએ તો કે આપણી પાસે બીજી જોડ હતી 2 7 તો f(7) બરાબર 2 થાય. એટલે તમારી પાસે આનો x ની કિંમત કઈ મળી જાય? તો કે 2 મળી જાય. તો એવી રીતે આ જે છે તે સમજ હતી તમારી. તો મારી પાસે આલેખ આપેલો છે. તો અહીં આલેખ શું આપ્યો છે? તો કે અહીં આલેખ જે છે તે 1 1 2 3 0 -1 અને -1 -3 છે. આ f નો આલેખ છે. 1 તો એનું પ્રતિબિંબ f(1) કહેવાય. આ 2 તો એનું પ્રતિબિંબ f(3) કહેવાય. આ બરાબર છે. 2 નું પ્રતિબિંબ 3 છે, 0 નું -1 છે. તો અહીંયા તમે કીધું તેમ કે fx ની કિંમત કેટલી છે? અહીંયા 1 છે. અહીંયા f2 ની કિંમત કેટલી છે? 3 છે. અહીંયા
f0 ની કિંમત -1 છે, અહીંયા f-1 ની કિંમત f-3 છે, એટલે સમજ પડે ને કે જો x લેવું તો મને fx મળે, તો આ x તો આ f of x થઈ ગયો, બરાબર છે. તો હવે સમજો આ x અને આ fx થયું, બરાબર. તો આ 1 તો આ f of 1 થાય, તો મને fx કોણ આપેલો છે અહીંયા, તો કે અને fx બરાબર ax b, બરાબર છે. ચાલો પહેલી જોડ લઈએ, બરાબર. હવે જ્યારે આવી જોડ લઈએ ને ત્યારે જેમાં 0 હોય ને પ્રદેશમાં એને લેવાનું, તો તમારે સાદુરૂપ જલ્દી મળે, બરાબર છે. સાદુરૂપ જલ્દી લાવવું હોય તો તમારે 0 વાળી જોડને પહેલા પકડવાની, પછી આપણે લઈએ. પહેલા આપણે 1 1 લઈએ, તો 1,1 માટે શું થાય, તો કે f1 1 થાય. f1 જોઈ લો, અહીંયાથી 1 લીધો, આપણે એ છેટી કર્યો છે, આ 2 લીધો, તો 2 લીધો તો તે f of 2 મળ્યા તમને, તો f of 2 કેટલા હતા 7, તો 2 f of 2, તો મારી પાસે 1, તો f of 1 કેટલા છે, તો કે 1 છે, એટલે f1 ની કિંમત કેટલી છે 1. ચાલો તો મેં x ની જગ્યાએ કેટલા મૂક્યા, x ની જગ્યાએ કેટલા મૂક્યા અહીંયા 1, તમે x ની જગ્યાએ 1 મૂકીએ તો a b 1 સમીકરણ નંબર 1 થાય. હવે આ લેવા કરતા આપણે 0 વાળી લઈએ, મેં તમને કીધું 0 બેમાં હોય ત્યાં પહેલા લઈએ તો સાદુરૂપ જલ્દી આવે, તો આપણે 0 વાળા લઈએ. તો 0, -1 માટે શું થાય, f0 x તો fx, તો f0 કેટલા થાય, તો કે -1 થાય. f0 ની વેલ્યુ કેટલી થાય, -1, બરાબર છે. x તો fx મળે તમને, બરાબર છે. ઓકે ચલો f0 ની વેલ્યુ કેટલી થઈ, -1. ચલો x ની કેટલા મૂક્યા 0, તો a * 0 + b = -1 થશે, આ 0 થઈ ગયો. તો b કેટલા થાય, -1, તો આ b ની કિંમત -1 થઈ ગઈ. b ની કિંમત -1 અહીંયા મૂકીએ તો 1 પરથી a -1 એટલે a બરાબર કેટલા થવાના, તો કે 1 માઇનસ તમે જે પ્લસ એટલે a બરાબર 2 થયા. તો મને a 2 મળ્યા અને b -1 મળ્યા, મારે a અને b શોધવાના હતા, તો તમારો a અને b શું થઈ ગયા, માટે a 2 અને b -1. તો તમે આ રીતે a અને b શોધી શકો છો, બરાબર. કોઈ પણ બે ક્રમિક જોડ લઈ જવાની, પણ 0 વાળી લઈએ તો આ રીતે આન્સર જલ્દી આવે, બાકી બીજો કોઈ તમને વાંધો આવે નહીં, બરાબર છે. સમજ પડે ને. આ ક્રમિક જોડમાં 1 તો f of 1 ની કિંમત કેટલી મળી 5, તો આપણે 1 f of 1 લખતા હતા, તો તે રીતે આપણે અહીંયા લીધું કે x તો કે f1 1 f0 -1, બરાબર છે. સમજ પડે છે ને, હા ઓકે. તો આ છે દાખલો, તમને આ જે સુરેખ વિધેય આપ્યું હતું x b એ ન આપે તો આ રીતે પૂછી શકાય કે z પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો fx શોધો, તો તમારે સુરેખ વિધેય ધારી લેવાનો અહીંયા કે ધારો કે માંગેલ સુરેખ વિધેય fx = ax b નંબર 1 છે. આપણે ધારી લીધું કે ધારો કે માંગેલ સુરેખ વિધેય fx = ax b છે, તો મારે a અને b શોધવાના. તો આ જ દાખલો છે, આ જ છે, બરાબર. પણ આપણે અહીંયા જે આ અને આ જોડ લીધું, તો આપણે આ બે લઈને જ ગણી જોઈએ કે કયો જલ્દી આવે તો તમને ખબર પડી જાય, એટલે તમને પણ ખ્યાલ આવે કે તમારે 0 વડે લેવાથી કેટલો ફાયદો થાય છે તે, બરાબર છે. તો આપણે ચલો આ બે લઈને લીધા તો જવા દઈએ, હવે આપણે આ બે થી ગણીએ, એટલે તમને પણ ખ્યાલ આવે ને કોઈ પણ જોડી લઈએ તો દાખલાઓ તો આવશે જ, બરાબર. પણ આપણે શીખવાનું શું છે, સરળ ક્યાં પડે, બરાબર. તો સરળ ક્યાં પડે તો તે શીખવાનું છે, તો કે 0 વાળી ક્રમિક જોડ પહેલા પકડવાની, તો જલ્દી સર દાખલાઓ આવે, બરાબર છે. ચાલો તો આપણે લઈએ 2, 3 માટે. હવે જોજો કેટલી ગણતરી લાંબી થાય છે. ચાલો શું થશે, તો કે f2 = 3 થશે. x બરાબર 2 લીધા તો f2 બરાબર કેટલા થાય, 3 થાય. ચાલો x ની જગ્યાએ કેટલા મૂકવાના 2, તો શું થવાનું, તો કે માટે આપણે એ લખી દઈએ twice x ની જગ્યાએ 2 એટલે twice a + b = 3 થશે, સમીકરણ નંબર 2. અને બીજી કઈ ક્રમિક જોડ લેવાના આપણે આ, તો -1 -3 માટે f of -1 = -3. ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના, -1 એટલે -a + b = -3 થશે, સમીકરણ નંબર 3. 2 અને 3 માંથી મારે a અને b ની કિંમત શોધવાની છે, તો આ બે ની બાદબાકી કરીએ, તો બાદબાકી કરતા આ પ્લસ થશે, આ માઈનસ થશે અને આ પ્લસ થશે.
આ b b કેન્સલ થશે તો twice a plus a કેટલા થયા 3a is equal to 3 ને 3 કેટલા થયા 6 બરાબર માટે a બરાબર 6 ભાગ્યા 3 એટલે કેટલા મળે 2 તો a is equal to 2 તો તમે વિચારો દીકરાઓ અહીંયા a ની કિંમત અને b ની કિંમત તમને ઈઝીલી મળતી હતી 0 વાળો લીધો એટલે b મળી ગયો b ની કિંમત અહીંયા મૂકી દીધી એટલે a મળી ગયો જે તમારે એ બે સમીકરણનો ઉકેલ શોધવા પડ્યો હજુ તો a મળ્યો b બાકી તો કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકવી પડશે તો 2 માં કિંમત મૂકી દઈએ તો 2 પરથી આપણે અહીંયા લખીએ કે 2 પરથી શું થાય તો કે 2a a ની કિંમત 2 મૂકીએ એટલે 2 2 b is equal to 3 એટલે કે 4 b is equal to 3 એટલે કે b is equal to -1 બરાબર હવે અહીંયા પૂછવાની સ્ટાઇલ અલગ હતી દાખલો પૂછવાની પદ્ધતિ અલગ હતી કે તમને શું શોધો કીધું છે તો fx શોધો તો આપણે fx શોધેલું હતું કે આપણે fx આધારે લીધું ax b તો મારે a અને b ની કિંમત ત્યાં મૂકવી પડે એટલે 1 પરથી fx is equal to ચલો a ની કિંમત કેટલી 2 એટલે twice x અને પ્લસ b કેટલા -1 તો કે twice x -1 મળે આ fx જે તમને અહીંયા a અને b શોધવા કીધેલા હતા પણ અહીંયા પણ a અને b મૂકી દો તો twice x -1 જ પડશે તો તમારી પાસે આ રીતે અલગ અલગ રીતે દાખલાઓ પૂછી શકાય અને તમે જોયું કે ગણતરીમાં તમને બે સમીકરણો ઉકેલ શોધવો પડે તો સારું છે કે b હતા સરખા એટલે તમારી પાસે કેન્સલ થયા કોઈ વખત એ સરખા ન હોય તો એ બે સમીકરણો ઉકેલ શોધતા પણ તમને વાર લાગે એટલે હંમેશા યાદ રાખવાનું તમને એક ક્રમિક જોડ તો 0 વાળી આપેલી જ હશે તો એ 0 વાળી ક્રમિક જોડને પહેલા પકડવાની પછી કોઈ પણ એક ક્રમિક જોડ લઈ લો આપણે બંને રીતે કર્યા છે દાખલાઓ તો આવે છે ને આવે જ છે સમજાય છે તમને હા ઓકે તો તમે ગણી શકશો ને હવે ગુડ